તો અત્યારે છે ને હું માટીના વાસણમાં સરસ મજાનો એક મસાલેદાર પુલાવ બનાવું છું અને તેની જોડે આપણે એક કઢી બનાવવાની છે, તે પણ માટીના વાસણમાં જ બનાવવાની છે। તો એના માટે આપણે બાસમતી ચોખાને અડધી કલાક પલાળીને રાખ્યા છે અને જો તેની જોડે આપણે વટાણા, ગાજર અને બટેટું એટલું સમારીને રાખ્યું હતું પાણીમાં। તેની જોડે આપણે રીંગણું એડ કરવાનું છે, તો રીંગણું અત્યારે સમારું છું। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને કઢાઈ છે ને ગેસ ઉપર જ છે આપણે। તો હવે હું નજીક કેમેરો લઈ અને સરસ આપણે જે વઘાર કરું છું તે તમને બતાવીશ વ્યવસ્થિત। તો જ્યારે પણ આપણે માટીના વાસણમાં રસોઈ કરતા હોય તો ગેસની આંચ મેં ધીમી રાખવાની, એ મેં તમને કીધું મીડિયમ આંચ કરી દીધી છે। અને આ જ રીતે આપણે મીડિયમ આંચે ગેસ ઉપર હાંડી આપણે ગમે માટીની મૂકી અને એકદમ સરસ આપણે વઘાર કરવાનો છે। તો એમાં શું આપણે અત્યારે રાઈસ બનાવી છીએ, મસાલા રાઈસ, તો થોડું આપણે ઘી લેશું। તો આ એકલા તેલમાં નહીં કરવાનો, અને જેટલું આપણે એક ચમચી ઘી લેશું એટલું જ આપણે તેલનો ઉપયોગ કરશું। આપણે અંદર વઘાર કરવા માટે મેં છે ને તજના ટુકડા લીધા છે 2 અને 3-4 લવિંગ લીધા છે, તેને એડ કરી દઈ। તો આપણે અત્યારે પુલાવ જે બનાવવાનો છે એમાં આપણે રાઈનો ઉપયોગ નહીં કરીએ, પણ આપણે જીરું એડ કરશું કડિયાથી। તો વઘારમાં આપણે થોડી હિંગ એડ કરશું અને તમાલપત્ર એડ કરશું અને મીઠા લીમડાના પાન એડ કરશું। અને એક છે ને મેં લીલું મરચું કટ કરીને રાખ્યું છે, તેને એડ કરી દઉં જોડે જોડે જ અત્યારે। હવે છે ને આપણે આ જે વેજીટેબલ બધા કટ કરીને રાખ્યા છે ને એ બધા જ એડ કરી દઈશું, હું તમને બતાવું। તો એમાં જો રીંગણ છે, પછી બટેટું છે, ગાજર છે, વટાણા છે, આ 4 વેજીટેબલ આપણે એડ કર્યા છે। તો આ સબ્જી બધી કાચી છે, આ બાફેલી નથી, કાચી છે। હવે છે ને એમાં આપણે આ રાઈસ છે આપણે જે પલાળેલો એને એડ કરી દઈશું। તો ઉપરનું પાણી મેં હટાવી દીધું છે। એમાં છે ને આપણે થોડા મસાલા કરી લઈએ એટલે સ્વાદ સરસ બેસી જાય। તો આપણે હળદર એડ કરશું અને લાલ મરચું એડ કરશું અને નિમક એડ કરશું। તો સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું। જો તો આપણે પાણી કેટલું એડ કરવાનું એ પણ આપણે જાણવું જોઈએ ને, જો નો ધ્યાન રહે તો બેસી જાય એવું થાય ને। હવે છે ને હું થોડી ચડવામાં કોથમીર એડ કરી દઉં છું, ધોઈને કટ કરેલી રાખી છે, પણ થોડી આપણે ઉપરથી પણ સર્વ કરશું કારણ કે કોથમીરની ફ્લેવર સરસ લાગશે આપણે જે મસાલા રાઈસ બનાવી છીએ એમાં। તો આપણે જેટલો રાઈસ લીધો હોય ને પાણી કેટલું એડ કરવાનું તે પણ હું બતાવું કે જેટલો આપણે રાઈસ લીધો હોય એનાથી 3 ગણું પાણી એડ કરવાનું। માટીના વાસણમાં હંમેશા છે ને 3 ગણું પાણી એડ કરવાનું। તો મેં કેટલો રાઈસ લીધો તો મેં છે ને આ એક કટોરી એટલે એક વાટકી રાઈસ લીધો તો એનું છે ને આપણે 3 ગણું પાણી એડ કરવાનું છે। જો એકદમ ચટપટો અને સરસ તીખો એવો આપણો પુલાવ થાય છે। હવે છે ને એટલે આ ઢાંકી અને હું ચડવા દઈશ આને અને હું સાઈડ ઉપર રાખી દઈશ। ત્યાં સુધીમાં આપણે સરસ એક કઢી કરી લેશું અને ગેસની આંચ ધીમી રાખશું। હવે છે ને હું આ માટીની હાંડી અહીંયા સાઈડ ઉપર ધીમા તાપે ચડશે ત્યાં સુધીમાં આપણે એક સરસ કઢી કરી લેશું। તો આ દહીં છે મારું, એમાં છે ને હું પાણી એડ કરું છું। જો આ દહીં છે મારું, તો અત્યારે કઢી બનાવવાની છે તો દહીંમાં છે ને હું 2 ચમચી ચણાનો લોટ એડ કરીશ, થોડો નાખું કારણ કે થોડી આપણે કઢી છે ને ઘાટી સરસ કરવાની છે।
તો અત્યારે જો દહીં છે અને હું ચણાનો લોટ અંદર એડ કર્યો છે દહીંમાં અને જેરું છું. જો હવે છે ને આપણે આ કઢાઈ છે ને ગરમ કરી નાખી છે, એમાં છે ને હું અંદર એડ કરી દઉં છું. તમારી કઢાઈ થોડી મોટી છે અને કઢી ઓછી થવાની. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે છે ને મારું આ જે ચડે છે એ પુલાવ તેને પણ હું બતાવું. જો તો આપણે કેટલું પાણી એડ કર્યું હતું, બધું પાણી શોષાઈ ગયું. તમે જોઈશો જો ભાતમાંથી કાંઈ પાણી છે અંદર, હવે બધું જ પાણી શોષાઈ ગયું. તમે જોઈ શકશો. હમણાં થોડી જ વારમાં આપણો ભાત સરસ થઈ જાય છે. તેની જોડે બટેટું અને બધું ચડી જશે. અત્યારે હજી કાચું છે થોડું, પણ ધીમા તાપે સરસ બધું ચડી જશે. ઢાંકીને તો આપણી કઢી ઉકળશે, એમાં આપણે ગોળ એડ કરશું. અત્યારે એક જ ગાંગડો આમ તો એડ કરું, બહુ મીઠી થઈ જાય વળી, ઓછું છે એટલે એક એડ કરું છું. આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરશું અને ઉકાળવામાં થોડા આપણે લીમડાના પાન એડ કરી દઈશું ઉકાળવા માટે. અત્યારે હવે છે ને કઢીને થોડી વાર આપણે ઉકાળવા દઈશું, નિમક ને બધું એડ કર્યું છે એટલે. તો હવે છે ને આપણો જે આ પુલાવ થાય છે, હા, એમાં હું કેપ્સિકમ એડ કરી દઉં એટલે ભેગું ભેગું ચડી જાય. તો તમે જોઈ શકશો કે આપણું જે રાઈસ છે એમાં પાણી સાવ શોષાઈ ગયું. જો નીચે નથી જરાય પાણી, તો કેટલું આપણે થોડું જ એડ કરશું, આટલું જ, બહુ નહીં. ને થોડો ઉપરથી ગરમ મસાલો પણ આપણે એડ કરી દઈશું. હવે ચડવા જ આવ્યો છે. આને છે ને હવે આપણે બહુ હલાવવાનો પણ નથી, એકદમ છૂટો છૂટો સરસ મજાનો આપણો ભાત થાય છે. તો ગેસને સાવ ધીમી જ રાખી છે. વાહ, આપણી સરસ મજાની કઢી ચડે છે. તમે જોયું ઉકળે છે અંદર ને અંદર. જેમ જેમ કઢી ઉકળે ને એમ એટલી મીઠી સરસ થાય છે. તો હવે છે ને આપણે આની આ કઢીનો સરસ વઘાર કરવાનો છે. તો તમે જોઈ શકો પુલાવ કેટલો સરસ છે, વરાળું નીકળે છે ગરમ. જો અને એની અંદર આપણે તેલ એડ કરશું થોડું જ. તો તજ લવિંગ લેશું થોડા થોડા. પછી કઢીમાં હંમેશા થોડા મેથીના દાણાનો ટેસ્ટ સરસ લાગે. પછી રાઈ એડ કરશું. જીરું અને હિંગ, સૂકા લાલ મરચા, કારણ કે કઢી આપણી છે ને સાવ ફીકી હોય એટલા માટે સૂકા લાલ મરચા એડ કરું છું. અને મીઠા લીમડાના પાન. અને થોડું આપણે લીલું મરચું પણ કટ કરીને અંદર એડ કરશું વઘારમાં. તો આપણી છે ને પુલાવ જોડે ખાવાની ટેસ્ટી ફૂલ કઢી તૈયાર છે. તમે જોઈ શકશો. ઉપરથી આપણે થોડી કોથમીર પણ એડ કરશું અને ગેસની આંચ હવે બંધ કરી દઈશું. તો આપણે માટીના વાસણમાં આજે સરસ રસોઈ બનાવી છે. એમાં કઢી અને મસાલા પુલાવ બનાવ્યો છે. તો તમે જોઈ શકશો તો આપણો મસાલા પુલાવ હજી હું ખોલું છું તો કેટલી વરાળું નીકળે છે, ગરમ છે. તમે માટીના વાસણમાં બનાવ્યું હોય એટલા માટે તમે જોઈ શકશો.
અને કઢી પણ આપણી એટલી સરસ તૈયાર થઈ છે. તો મસાલા પુલાવ હું તમને ચમચાથી બતાવું. જો એકદમ છૂટો છૂટો સરસ મજાનો આપણો પુલાવ થયો છે, તમે જોઈ શકશો મસાલા પુલાવ. અને આપણું જે બટેટું બધું સરસ ચડી ગયું છે, તમે જોઈ શકો છે ને. તો આ એકદમ હંમેશા વટાણાને આ તો ચડી જ જવાનું છે. વટાણા છે, રીંગણ છે, બટેટું મેન છે, ગાજર પણ ચડી જાય. તો અત્યારે કેવો સરસ મજાનો આપણે પુલાવ બનાવ્યો છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી? તમે પણ માટીમાં જરૂરથી એકવાર કોઈ પણ વેરાયટી બનાવજો. જો તમને કેવું લાગ્યું ખાસ મને કોમેન્ટમાં પણ જણાવજો. તો આજે આપણે સરસ મજાનો મસાલા પુલાવ અને કઢી કર્યા છે, તમે જોઈ શકશો. તો તમને કેવા લાગ્યા મને ખાસ કોમેન્ટમાં જણાવજો, અને આ રીતે તમે પણ એકવાર બનાવજો. વેલકમ.